राजपूत समुदाय के अग्रणी पीटी जाडेजा की गिरफ्तारी के खिलाफ वडोदरा में राजपूत समुदाय की ओर से इकट्ठा होकर जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। अखिल गुजरात राजपूत युवा संघ के अंतर्राष्ट्रीय अध्यक्ष पीटी जाडेजा के ऊपर पासा लगाकर उन्हें साबरमती जेल भेज दिया गया है। तब इस मामले में राजपूत समुदाय एकजुट हुआ है और विरोध जता रहा है। तब वडोदरा में भी राजपूत समुदाय की ओर से आज इकट्ठा होकर जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। दरअसल पीटी जाडेजा के खिलाफ ये जो शिकायत हुई है वो गलत है और उस मामले में सही जांच बिठाकर न्याय किया जाए, ऐसी मांग राजपूत समुदाय की ओर से रखी जा रही है। उसी के तहत आज वडोदरा में राजपूत समुदाय ने इकट्ठा होकर जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया है। અમારા રાજપૂત સમાજના આગેવાન પ્રતિષ્ઠિત અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પીટી જાડેજા સાહેબની એક નાની એવી બાબતમાં ટેલિફોનિક બાબતમાં એમની ધરપકડ કરવામાં આવી છે અને એ ધરપકડ પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। જે ખરેખર રીઢો ગુનેગાર હોય એને એમાં ધકેલવામાં આવે। એમાં જાડેજા સાહેબને જે સમાજ માટે હંમેશા સમર્પિત છે, એ દીકરી બાઓના અભ્યાસ માટે એમને મદદરૂપ થયા છે, સમૂહ લગ્ન માટે પણ એમને ખૂબ સારી સેવા આપી છે, જરૂરિયાતમંદને હંમેશા સાથે ઊભા રહ્યા છે। આવા સમાજ હિતના જે કાર્યો કરી રહ્યા છે એ સમાજ વિરોધી પ્રવૃત્તિ ક્યારે કરી શકે અને એ પાસા હેઠળ ધકેલા છે તો પાસામાંથી એમને મુક્ત કરે એવી અમારી વડોદરા રાજપૂત સમાજના દરેકે દરેક સંસ્થાના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓની માગણી છે। આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ઉપર સરકારશ્રીને અમારી આ વાત રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એમને પાસામાંથી મુક્ત કરો। બાકી ટેલિફોનિક જે એમની વાતચીત દ્વારા જે કાંઈ એમની કાર્યવાહી થતી હોય તે આગળ વધારો અને પીટી જાડેજા સાહેબ અમે સમાજ માટે સમર્પિત છે ને તો આ વ્યક્તિને પાસામાં ન જ હોવા જોઈએ એવું અમારું બધાનું કહેવાનું થાય છે। તો આપ આ વાત અમારી મીડિયા દ્વારા પણ ત્યાં પહોંચાડો એવી અમારી સર્વની વિનંતી છે। અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની અમથી બાબતમાં એમને પાસાની અંદર રાત્રે 10:30 વાગે જાણ કર્યા વગર એમને લઈ જઈ અને સાબરમતી જેલની અંદર એ કરી દીધા છે। એના અનુસંધાનમાં આજે વડોદરાની રાજપૂત સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખશ્રી પ્રતિનિધિઓ આજે કલેક્ટર સાહેબને વડોદરા ખાતે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે। જિલ્લા કલેક્ટરને અમે રજૂઆત કરી છે। એમને અમારી વાત છે એ આગળ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડવા માટેની અમને બાંહેધરી આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।